તમામ FY BCA ના વિદ્યાર્થીઓ અને તમામ BCA કોલેજનો સ્ટાફ એમનું પણ અહીં હાર્દિક સ્વાગત છે. અને હવે આપણે આજનો કાર્યક્રમ છે એ અમરેલીના ડેપ્યુટી એન્જિનિયર અમરેલી જિલ્લા વિદ્યાસભા ટ્રસ્ટ સંચાલિત શ્રી કમાણી સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાં અત્રે ઉપસ્થિત આજે જે ઉર્જા સપ્તાહ અંતર્ગત આપણા કોલેજના આંગણે પધારેલ શ્રી સાહેબ આપણે કાલાની સાહેબ ડેપ્યુટી એન્જિનિયર ઓફ PGVCL અમરેલી એમનું આપણી કમાણી સાયન્સ કોલેજ આપણા સ્ટાફ વતી આપણે તાલીઓથી એમનું સ્વાગત કરીએ. એમની સાથે ચોસલિયાભાઈ પણ પધારેલા છે તો એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ. અને તમામ FY BCA ના વિદ્યાર્થીઓ અને તમામ BCA કોલેજનો સ્ટાફ એમનું પણ અહીં હાર્દિક સ્વાગત છે. અને હવે આપણે આજનો કાર્યક્રમ છે એ અમરેલીના ડેપ્યુટી એન્જિનિયર એટલે આખું જિલ્લાના જે મેઇન એન્જિનિયર ગણાય એવા કાલાની સાહેબ આપણી સામે ઉપસ્થિત છે. તો આપણે એમને જ વધુ આપણે સાંભળીએ કે આજે કારણ કે ઉર્જા વિશે આપણને કહેવાના છે અને ઉર્જાની જરૂર દરેકને આપણે 24 કલાકમાંથી આપણે ખબર હશે સાહેબને તો વધારે અનુભવ હોય કે આપણે લાઇટ જાય ને એટલે પહેલો ફોન કરીએ PGVCLમાં કે સર લાઇટ ક્યારે આવવાની છે. અને એમાં આપણે તો IT ફિલ્ડના સ્ટુડન્ટ છીએ, લાઇટ વગર આપણું કામ જ નથી. અને ક્યારે આપણે લેબ હોય લાઇટ ન હોય તો કે ભાઈ લાઇટ નથી લેબ કેમ થશે. તો કેટલું જરૂર છે ઉર્જા કેવી રીતે બચાવવી જોઈએ એ વધારે આપણને કાલાની સાહેબ જ આપણને માહિતી આપશે. અસ્તુ. ગુડ મોર્નિંગ ઓલ. મારું ઇન્ટ્રોડક્શન તો આપી દીધું તમને. પ્રોપર અમરેલીના કેટલા લોકો છે? પ્રોપર અમરેલી સરસ. બાકી બધા બહારથી આવો છો. બધાની ઘરે લાઇટનું કનેક્શન કેટલાની ઘરે છે? પ્લસ તમને એમ આ શબ્દ નવો નહીં આવે, અમારો શબ્દ તમને કોઈ નવો નહીં લાગે કારણ કે અમે પહેલા GEB હતું લખેલું છે, એનર્જી કન્ઝર્વેશન, ઇલેક્ટ્રિક સેફટી, સોલાર, વેન્ડર રજિસ્ટર અને સ્માર્ટ મીટર અંગે તમને હું થોડોક માહિતગાર કરીશ. તમે લોકો લાઇટની બચત શબ્દ તો ખ્યાલ છે ને? લાઇટની બચતમાં તમે શું શું કરશો એવું આપણે લાસ્ટમાં બધી થોડીક ડિસ્કશન કરશું કે તમે તમારા ઘરમાં કેટલું ધ્યાન રાખો છો ઉર્જા બચત અંગે. પછી સલામતી શબ્દ આપણા માટે તમને બધાને ખ્યાલ હશે, લાઇટના વાયરથી બધા કેવા દૂર રહે છે, રહેવું પડે ને દૂર, તો એનું ધ્યાન આપણે રાખવું જરૂરી છે. એટલે આપણે સલામતીમાં શું શું ધ્યાન રાખશું એ જોશું. પછી નવો શબ્દ છે કે અત્યારે છે, હવે હું તમને પ્રશ્ન પૂછી બધાને, સોલારના કનેક્શન કેટલાને ઘરે છે? ઘરની ઉપર સોલાર લગાડેલું? સરસ. એટલે આ આપણું ભવિષ્ય અત્યારે આ છે. આપણા ટૂંકમાં બાળકોનું તમે જે આગળ ઘણા વર્ષો એટલે સોલાર એ પણ એટલું મહત્વનું છે. પછી વેન્ડર રજિસ્ટ્રેશન એટલા માટે લીધું છે કે તમે લોકો આ તો BCA કરો ને બધા, BCA કરીને ફ્યુચર તમારું તમે એક પોસ્ટ ઉપર આવશો, ભલે એન્જિનિયર વોન્ટેડ થઈ જશો, તો તમારે પોતાને કોઈને બિઝનેસ કરવું હોય અથવા તમારા કોઈ ફેમિલી મેમ્બરને તમારા વડીલ હોય બધા એ બિઝનેસ કરવો હોય ને તો પણ સોલાર નું કામ પણ કરી શકે. એટલે થોડાક તમને અવેર કરીશ. અને છેલ્લો આપણે શબ્દ છે સ્માર્ટ મીટર. હવે આ શબ્દ કોઈ સાંભળ્યો તો મને કોઈ આઈડિયા નથી. સાંભળ્યું સ્માર્ટ મીટરનું? બદલાઈ જશે. હવે ઘરે મીટર તમારા નવા આવશે, ધીમે ધીમે નવા મીટર આવી જશે, સ્માર્ટ મીટર આવી જશે. એટલે શબ્દ તો તમને સ્માર્ટ શબ્દ તો ખબર પડી જશે બધાય. મોબાઈલ વાપરો છો બધાય? કયો મોબાઈલ વાપરો છો? બસ હવે ધીમે ધીમે સ્માર્ટ થાય જ નહીં તો હવે મીટર અમારા સ્માર્ટ થઈ જશે. એટલે સ્માર્ટ મીટરિંગ ને તમને આમ થોડુંક રિવ્યુ આપીશ. જો દેખાય છે બધું? તમને લોકો દેખાય છે ને ત્યાંથી પાછળથી? ઓકે. આ આપણે પહેલા સલામતીથી કરીએ, પહેલા ધ્યાન રાખીએ પછી આપણે બચત કરશું. આપણે એક્સિડન્ટ થાય પછી બચત ક્યાં કરવા જશું? તો સલામતીમાં આપણે ક્યાં ક્યાં રાખવાનું મેં બધા પોઈન્ટ લીધેલા છે આમાં, બરોબર? અહીંથી હું આમ દેખાય છે તમને? દેખાય છે? આ ચિત્ર દેખાય છે? જો અલગ અલગ બધી વસ્તુ છે એ તમારે
કરતા જજો. જો છેલ્લે આવશે પીપીટીમાં સી લેંગ્વેજ સી લેંગ્વેજ સાવ શીખજો. મેં પ્રોજેક્ટ હું 2003માં બી ઇલેક્ટ્રિકલ કર્યું મેં પૂરું. એના મને નેક્સ્ટ કરો. નેક્સ્ટ હવે આ શબ્દ તમે બધા જે બુક લઈને બેઠા હો તો ખ્યાલ નથી, તમે થોડુંક નોટ કરતા જજો. તમે રાખજો, તમારી પાસે નોટ કરજો. આપણે છેલ્લે થોડીક નિબંધ સ્પર્ધા તો કરશું, કાંઈક અવધૂત સ્પર્ધા જેવું કરશું, અને એમાં તમે તમારે કોઈને અહીંયા આવીને મળો કે તમારા પોઈન્ટ્સ લખેલા હોય ને કંઈક એક્સપ્લેન કરવું હોય તો કરી શકશો. પહેલો શબ્દ તમારા માટે સેફટી માટે, સલામતી માટે ખાસ વસ્તુ જરૂરી છે ELCB. આ લોકો તમે કોઈ નામ સાંભળ્યું હશે ઘરે લગભગ ELCB. આ કેટલાના ઘરે ELCB નાખેલી છે ખબર નથી તમને લોકોને, તો તમે તમારા પપ્પાને ઘરે વડીલને કહેજો ELCB નાખવી ઘર માટે બહુ જરૂરી છે. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. આમાં કેવું હશે કે કોઈ પણ જગ્યાએ કંઈક શોર્ટ સર્કિટ થયું હશે ને ઘરમાં કંઈ પણ, અથવા કંઈક લીકેજિંગ થયું હશે ને, ત્યારે તમારા ELCB એટલે પાવર કટ કરી દેશે અને તમને એક્સિડન્ટલી કોઈ અકસ્માત ન થાય એના માટે જરૂરી છે ELCB. અમે અત્યારે બધાને કન્ઝ્યુમરને બધાને ગ્રાહકોને નોટિસ આપીએ છીએ કે તમે તમારા ઘરે ELCB લગાડો. ELCB લગાડવી બહુ જરૂરી છે સેફટી માટે, સલામતી માટે. એટલે ન હોય તો તમે થોડુંક કહેજો, ઘરે બધા વાત કરજો કે ભાઈ આપણી ઘરે ELCB નાખેલી છે કે નથી નાખેલી. જો ELCB ન નાખેલી હોય તો એ નખાવી દેજો, એ તમારા ઘર માટે બહુ જરૂરી છે. જો આ એનું ઉદાહરણ તમને સમજાવ્યું. આ જો પિક્ચર, આપણે તો થોડાક મોટા થઈ ગયા, થોડું અવેર થશું. પછી આ ઘરમાં નાના બાળકો હોય છે, તો જો એને ખબર નથી આ વસ્તુ પડી છે, જો આ કેવા રમે, અહીંયા જો હાથ ક્યાં નાખ્યું છે, આમાં શું થાય? શોટ લાગે? શોટ ન લાગે. આપણે ELCB ઘરમાં હશે ને તો હાથ રાખશે ભેગું ELCB ટીપ થઈ જશે, એટલે પાવર સપ્લાય બંધ. એટલે આપણે સલામતી મળી ગઈ કે એક્સિડન્ટ કે ન થાય. તમે બધે આ બેનો બધે ઘરે કામ તો કરતા જ હશે, પોતા કરતા હશે. પોતું કરતા હોય ને, પોતું કરતા સીધી વળી પંખા ચાલુ કરે, સીધી ભીના હાથે. તો ભીના હાથે ચાલુ કરશો તો પછી ભલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈને કંઈ ન થાય, પણ આ શબ્દ કેવો છે? અકસ્માત, એક્સિડન્ટ. એટલે એક્સિડન્ટનું નક્કી જ ન હોય, અચાનક જ થઈ જાય. તો આ જરૂરી છે કે ભાઈ તમે આવું ELCB નાખેલું હોય તો સેફટી માટે. ઘરે તમે બેનો બધાય, ભાઈ તો એ કામ ઓછું કરશે, પણ શું કરશે? પાણી આવ્યું હોય ઘરે, પાણીની મોટર હશે બધાને, તો મોસ્ટ ઓફ બેનો છે ને પાણીની મોટર ચાલુ હોય અને પાણી પાઇપ ભરાવશે. ચાલુ પાણીની ઉડશે ને મોટર ઉપર ને હાથ અડી જશે ને તો એ અકસ્માત થાય છે. મારા એક રિલેટિવ, હું નાનો હતો ત્યારે એક રિલેટિવને એક્સિડન્ટલી પાણીની મોટરમાં ગુજરી ગયા હતા. એટલું બધું એક્સિડન્ટ થઈ શકે. એટલે આ બધી વસ્તુ ત્યારે એટલું બધું નહોતું ડેવલપ, તો ત્યારે ELCB નાખેલી હોત ને કરે તો એ અત્યારે અહીંયા હોય જીવતા હોત મેં. એટલે આ ELCB એટલા માટે ખાસ વસ્તુ જરૂરી છે. તમે થોડુંક આ બધું નોટ કરજો અને ઘરે બધાને કહેજો કે ભાઈ આ વસ્તુ જરૂરી છે આપણા માટે. આ ELCB માટે જરૂરી, સેફટી માટે જરૂરી છે. હવે તમારા માટે હવે ભાઈ આવી ગયા. જો શું કરશો હમણાં? 14 તારીખમાં દૂર નથી ને, પતંગ ચગાવવા આવ્યા જશે બધાય. પતંગ ચગાવો, કંઈ વાંધો નહીં, પતંગ આપણે ઉત્સવ છે, ઉજવવાનો છે, પતંગ ચગાવો. પણ પતંગ ચગાવતી વખતે અમારા વાયર તો તમે જોયા ખુલ્લા જ છે હજી, એટલે આપણે અંડરગ્રાઉન્ડ બધું નેટવર્ક નથી, તો ખુલ્લા વાયર હોય અને લોકો કેવું કરે છે, પતંગ ચગાવતા પતંગ વાયરમાં ફસાઈ જશે ને તો એ દોરડાથી ખેંચશે એટલે આપણે વાયર ભેગા થશે. વાયર ભેગા થશે, તમે થોડો અનુભવ તો કર્યો જ હશે બધાએ, અવાજ તો આવતા છે, એનો બ્લાસ્ટ મોટો થાય અને વાયર તૂટી જશે, લાઇટ વહી જશે, પ્લસ કોઈની માથે પડશે, એક્સિડન્ટ થવાની શક્યતા છે. એટલે તમે પતંગની કિંમત કેટલી છે? 1 રૂપિયો કે 2 રૂપિયા, હાલો ને પછી આપણે 10 રૂપિયાની પતંગ ગણીએ, પણ 10 રૂપિયાની પતંગની પાછળ આપણી આખી જિંદગીનો સવાલ છે. એટલે આ બને ને
ત્યાં સુધી હમણાં ઉત્તરાયણ છે એટલે હું ખાસ બધાને કહું જ છું. મેં અમારા મોટા હોર્ડિંગ્સ છે બજારમાં રોડ ઉપર લગાડશું કે ભાઈ અવેર સલામતી માટે તમે આ જરૂરી છે, તમે કરજો. એટલે બને ત્યાં સુધી આ પતંગમાં તમે ખાસ ધ્યાન રાખજો. એ કટિંગ હતું પણ લેતા ભૂલી ગયો. ગયા વર્ષે સાવકુંડલા પાસે એક છોકરો એક્સિડન્ટથી ગુજરી ગયો. પતંગનો દોરો પતંગ ફસાઈ ગઈ હતી. પતંગને કાઢવા માટે એ લોકોએ સળિયો લીધો લોખંડના સળિયાથી કાઢતા હતા. શું થાય એટલે બને ત્યાં સુધી તમે એટલું ધ્યાન રાખજો કે પતંગ જવા દો, એની કિંમત નથી, કાંઈ વાંધો નહીં. પણ આ ખાસ વસ્તુ તમે બધા મગજમાં રાખજો, બધા કહેજો. અને તમારા નાના ભાઈ બહેન હોય, તમારા બીજા મિત્રો હોય, એ બધાને એવું કહેજો કે ભાઈ આ થોડું કેર કરજો. એટલી પછી આ ગામડાના વધારે જોવા મળશે આપણે સિટી કરતાં. આવી રીતના ગામડામાં જોયેલું હશે, જે ગામડામાં રહેતા હશે ને ખ્યાલ હશે કે ગાડાઓ ભરેલું ભર ભરે શું કે ભર શબ્દ કહેવાય ને, ભર ભરતા હોય તો આજે ભરેલું છે અને એની માથે ભાઈ બેઠા હતા. એટલે કે ગાડું ઊંચું ભરેલું હતું ને તો એને વાઈને ધક્કો મારી દીધો. આ ઓબ્વિયસલી શું છે, એક્સિડન્ટ કરવા માટેનું જ છે. એટલે આ વસ્તુ તમારે થોડીક બધાને તમે આપણું ભવિષ્ય અમે માનીએ છીએ કે તમે એ મોટા થશો, તમારે ઘણી લાઈફ આગળ વધવાનું છે, તો તમારે બધા આ બધાની થોડુંક અવેર કરતું જવાનું છે કે ભાઈ આવું હોય તો ધ્યાન રાખજો, આમ નહીં કરવાનું, અને બને ત્યાં બધી સેફટી રાખવી જરૂરી છે. તમારામાંથી જાણે છે બધા ખબર હશે ખેતર, તમારા લોકોએ ખેતરની અંદર ફક્ત ફેન્સિંગ કરી નાખે છે કે હવે જંગલી પ્રાણી કે કાંઈ ન આવ્યા, શું આવી જાય છે અંદર ગામડામાં છે ખબર હશે. હા, રોજડીદાર શબ્દ ને, રોજડું એ શબ્દ તો એ આવે ને તો આપણે શું કરીએ, પડતી જો જાળી નાખી દે, પણ જાળીમાં પાછા પાવર સપ્લાય આપે છે. તો એ તો ભલે આપણે સેફટી માટે કોકને મારવા માટે એવું કરીએ છીએ એવું થયું, તો એવું નથી. આમાં હમણાં લીલિયા પાસે અમારી આ રિપોર્ટ આવતા હોય છે. લીલિયા પાસે એક મેન્યુઅલી બે ભાઈ ને એક બેન 3 જણાને શોટ લાગ્યો હતો. આમાં પાવર આવે જ છે અને આમાં ડીસી સપ્લાય આપો છો. તમને આવો શબ્દ આવશે ડીસી ને એસી, તમે જે આગળ ભણતા જશો તો તમારા ભણવામાં આવતું હશે એસી ને ડીસી, એ આવશે તો બરાબર ને. આમાં ડીસી હોય તો શું, ડીસી એટલે ડાયરેક્ટ આવી જાય ને, એમાં કંઈ ઇન્ટરપ્શન નહીં આવે. એસીમાં ઓલ્ટરનેટિંગ કરંટ છે. આવું તમને સાહેબે ભણાવ્યું હશે, મેં 3 વર્ષ લેક્ચરમાં હતો ને મેં ભણાવ્યું છે બધું. તો આ ડીસી સપ્લાયમાંથી પછી બધું અકસ્માત થવાના વધારે ચાન્સીસ. એટલે બને ત્યાં બધી જાહેર કરો, પણ એમાં આ પાવર સપ્લાય ન આવે એનું ધ્યાન રાખજો. એ સલામતી માટે જરૂરી છે. હવે આપણે બધી ધ્યાન રાખી લીધું, હવે ધ્યાન રાખ્યું લાઇટથી બચવા માટે. હવે આપણે એને બચાવણી કરવી છે. લાઇટનું બિલ બધાની ઘરે આવે છે, બિલ તો આ ભરો છે નથી ભરતા બિલ બધા રીતેશનું બિલ હમણાં માર્ચ મહિનો આવશે, તમે બધા કનેક્શન કાપવા માટે આવી જશો, કનેક્શન કાપી નાખો. આપણે ઉર્જાની બચત કરવાની છે. ઉર્જાની બચતમાં આવો જનરલ ટોપિક છે કે તમે ભલે અહીંયા ઘરે કોલેજમાં હો કે XYZ ગમે ત્યાં હોય, અહીંથી તમે આ પ્રોગ્રામ પૂરો થઈને બહાર જશો તો કોઈક એક જણો ઇનિશિયેટિવ ત્યાંથી ચાલુ કરો કે ભાઈ બહાર નીકળો એટલે લાઇટ પંખાની સ્વિચ છે ને બધું બંધ કરીને નીકળો. ભલે કોઈ બેઠું નથી ને લાઇટો પંખા ચાલુ હોય છે. આપણો તમારો એ પ્રાઇવેટ સંસ્થા છે તો નહીં વિચારવાનું. આ લાઇટ છે ને એ આપણે બધાને માટે એક કોમન છે, એ બધાને અસર કરશે. એટલે ઘરમાં તમે ઘરમાંથી એક રૂમમાંથી બીજા રૂમમાં જાઓ તો તમારી લાઇટ પંખો, એટલી લાઇટ પંખો તો બંધ કરી જ દો, એ જરૂરી છે. એટલે આપણે તેમાં શું કરવાનું છે, આપણે અમારે કન્ઝ્યુમર બધા આવે છે, અમને કહે છે કે સાહેબ બહુ બિલ આવે છે. પણ બિલ આવશે, પણ આવું કેર નહીં કરો તો એનો ચાન્સ રહે, બિલ વધશે. આપણે એ ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી આપણે બિલને કરકસર કરવાની. પણ કરકસર માટેના સ્ટેપ છે બધા કે જો લખેલું છે, દેખાય ને બધું બધાને. ઓકે, નેક્સ્ટ. હવે આ તમે લોકો એસી લ્યો, ફ્રીજ લ્યો, તમે XYZ ઘરઘંટી લેતા હશો તો આવું આવશે લખેલું, સ્ટીકર આવું જોયું હશે બધાએ. આવું તમે સ્ટીકર જોતા હશો, મને કહેતા હશો સ્ટાર રેટિંગ આવું લેવું છે. પણ સ્ટાર રેટિંગ એટલે તમે એનું એફિશિયન્સી, એની કાર્યક્ષમતા એટલી સારી છે, એનામાંથી તમારી એનર્જી સેવિંગ થશે. એટલું બધું તમારું લાઇટની ઉપાડશે, ઓછું ઉપાડશે. અત્યારે તમે લોકો બધા ઘરે તમે લોકોએ જોયા છે લેમ્પ આવતા પહેલાં પીળા કલર જેવા મોટા મોટા લેમ્પ આવતા, હવે નથી દેખાતા, લગભગ નથી ને.
તો તમે CFL વાપરવા માંડ્યા, LED વાપરવા માંડ્યા. અમે તો જોયું હતું, પણ તમે લોકો LED લેમ્પમાંથી જ હવે મોટા થશો. તો શું કામ LED લેમ્પ વાપરીએ છીએ? બચત કરવા માટે ને. હા, એ જો 10 વોટનો આવે ને પેલા લેમ્પ હતા આપણે 100 વોટના હતા. તો લાઇટનો પ્રકાશ તો પડે જ છે. બે 10 વોટના લેમ્પ મૂકી દો એટલે એને તમારા ઘરમાં પ્રકાશ પડશે. એટલે આપણે સ્ટાર રેટિંગ વાળા આ પ્રમાણે બધું વસ્તુ આપણે જોવાની, લેવાની. પછી આ ખેતી કામ કરતા હોય ને ઘરમાં હોય છે, ખેતી કામ કરતા હોય ને કે જો કેટલી ઊંચાઈ સુધી કેટલું પાણી ખેતરોની ગણતરી કરી તે પ્રમાણે પંપની પસંદગી કરો. અને તમારે જે ખેતી કામ કરતા હોય તો તમે ખેતીમાં કેટલો અંદર આ મોટર તો જોઈએ ને ટૂંકમાં સબમર્સિબલ, તો એની ઊંડું કેટલું છે એની ઉપરથી તમારે એનું પાઇપ ને બધી મોટરની બધી પસંદગી કરવાની. ખોટું વધારે ન થવાનું અને ખોટું ઓછું ન થવું જોઈએ. એ પ્રમાણે પંપનો ઉપયોગ કરવાનો. આ ગામડામાં વધારે બને છે. ખેતીના તમે સમાચારમાં છાપામાં વાંચતા હશો કે ઘણી બધી કે મોટર ચાલુ કરતા મજૂરનું અમે તો વાંચીએ છીએ, તમે લોકોએ જોયું હશે. મજૂર મોસ્ટ ઓફ ગામડામાં આવે કેવું થઈ ગયું, ખેતીમાં ખેડૂતો કરતા મજૂર માણસો વધારે કામ કરવા માંડ્યા. તો મજૂર અકસ્માત આવો શબ્દ આવે છે. તો એ જો મોટરની ક્ષમતા મુજબ સ્ટાર્ટર વાપરો ને ભીના હાથે ન લો. અને એ મોટર જેટલી 5 HPની છે, 10 HPની છે, એ પ્રમાણે તેનો ઉપયોગ કરવાનો. પણ એવું તમને વાત કરી ને થોડી વાર પહેલા મેં કીધું હતું પાણીની મોટરમાં પાઇપ ભરાતા હોય ને એ પ્રમાણે આમાં ભીના હાથે તમે એનો કરશો તો અકસ્માત થવાના ચાન્સ વધારે છે. એટલે હાથ વરા કરીને મોટરને ચાલુ બંધ કરવાની. આપણે ઘરે લગભગ બધાની ઘરે સબમર્સિબલ પંપ હોય છે. તો આ કેર કરજો, ધ્યાન રાખજો. હવે આ શબ્દ લગભગ ખેતી કેટલાના ઘરે છે? કેટલાની ઘરે ખેતી વાળા છે? ખેતરે તો બધા ગયા છો ને? નથી જતા? ઓકે. હવે આ શબ્દ તમે સાંભળ્યો છે, ટપક સિંચાઈ પદ્ધતિ. ઓલું કેવું આપણે પાણીને ચાલુ કરીએ મોટર, પછી પાણી એમ ચાલુ કન્ટિન્યુ રહે છે. કેટલી બધી વાર મોટર ચાલુ રાખવી પડે. પાછી લાઇટ બંધ થઈ જાય તો પછી અમને ઓફિસવાળે ફોન કરે ચાલુ કરો, ચાલુ કરી દો લાઇટ જલ્દી, પાણી પાવાનું છે ખેતરમાં. પણ આમાં એ બધું એવું છે ટપક પદ્ધતિ. ટપક પદ્ધતિ અમે રાખશો ને તો પાણીનો ઓછો બગાડ થશે અને આપણે લાઇટની ઓછી જરૂર પડશે અને તમારું પાણી ખેતરમાં પવાઈ જશે. એટલે ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાની. હવે આ બધાને તો લાગુ પડશે, બેનો લાગુ પડશે. ઘરે હોય ને બધે તો જો ફ્રીજ તો બધાની ઘરે હોય જ છે, પણ ફ્રીજમાં તમારે ફ્રીજનું બાયણું બહુ વારા કન્ટિન્યુ છે. 2 મિનિટ આ વસ્તુ લઈ પછી મૂકી દે, પાછું બંધ કરી દીધું, પાછું ખોલું, પછી ખુલ્લું રાખશો, પછી પાછું બંધ કરી દેશો. ને મને તો મારું પોતાનું જ, મારે નાનો બાબો છે ને ફ્રીજ ખોલી નિરાતે ઊભો રહે, કારણ કે મજા આવે ને કુલિંગ થઈ જાય થોડું. પણ જેટલું તમારું બાયણું ખુલ્લું રહેશે ને એટલે તમારી લાઇટની વધારે વપરાશ થશે, કારણ કે એનું જે અંદરનું ટેમ્પરેચર છે ને પછી વધી જશે. એટલે પાછી તમારે એનું કમ્પ્રેસર ચાલુ રહેશે. કમ્પ્રેસર ચાલુ રહેશે એટલે આપણું મીટરનું ચક્કર ચાલુ રહેશે, મીટર યુનિટ કન્ઝમ્પશન ચાલુ રહેશે. એટલે બને ત્યાં બધી ફ્રીજનું જેટલી જરૂર હોય ને એટલા ટાઈમમાં થાય ને એટલું જ ખોલો. વધારે કન્ટિન્યુ તમે ખુલ્લું બાયણું ખુલ્લું બંધ ન કરો અને ખુલ્લું ન રાખો. એ ખાસ તમારે લોકો બધા થોડુંક નોટ કરજો અને ઘરે તમે બધા આવું કહેજો બધાએ. આ દેખાય છે કોઈને? પાછળથી પિક્ચર દેખાય છે? મને એટલી બધું દેખાય છે પાછળથી. આ શું છે? કોઈને પાછળથી કોઈને દેખાય છે? શું છે આ? કોઈને આઈડિયા આવે છે? બોલો બોલો ભાઈ બોલો. નથી આવતું ને કોઈને આઈડિયા? હવે હું કહું, નીચે તારીખ તો દેખાતી હશે. દેખાય તારીખ? આ મારા ઘરનું જ છે. મેં બધું આવું બધું એનાલિસિસ પહેલા હું કરું ને પછી હું ઓપને કહી આપું. આ મારા ઘરનું એસીનું છે. એસીમાં જાળી હોય, આપણે અહીંયા એસી નથી, એસીમાં જાળી હોય, બરોબર? આ જો બધી બચત કરવી હોય ને, બચત મારે તમને કેવું બચત કરવી તો મારે બચત કરતા શીખવું પડે, પછી તમને હું કહી આપું કે બચત કેમ કરવી. એટલે આ છે ને મેં ફ્રી હતો એટલે મેં છે ને એસી વાળા ભાઈને બોલાવ્યો. મેં અમારે ખોડો મને ચેક કરવું છે. આ જો કેટલી ડસ્ટ છે એસીમાં. આપણે કે ને કુલિંગ નથી આવતું, પછી કે બિલ ઝાઝું આવે. હવે આમાં કેવું થઈ જશે, જો આ બધી જાળી પેક થઈ ગઈ,
એ કમ્પ્રેસર એ ઠંડો પવન ફાંકવા માટે કેટલી આપણું કમ્પ્રેસર ચાલુ ને ચાલુ રહેશે, એસીની તાકાત કરવી પડશે વધારે, અને ચાલુ રહેશે એટલે પછી આપણું મીટર એ ચાલુ રહેવાનું છે. બે વસ્તુ થઈ, પૈસા તો આપણે બિલ તો ભરવું એટલે પૈસાની, અને પ્લસ આ લાઇટ બે બગડે છે વધારે. એટલે આ જો આમાં કેટલી જાળીમાં કેટલી ડસ્ટ આવી ગઈ, જો બે સાઈડે ફેરવી તમે કેટલી આમ જાળીમાં દેખાતું. આ તો મેં હાથ માર્યો હતો ને એટલે થોડી નીકળી ગઈ હતી, આખું આવું થઈ ગયું, આ દેખાતું નથી કે અંદર. તો પછી આટલું બધું એવી નીચેની પ્લે કરજો, પ્લે થશે. હવે જો મેં ભાઈને બોલાવ્યા તને સાફ કરે બધું. કેટલા ઇન્સ્ટ્રુમેન્ટની સોલારની પ્લેટ બની. તમે સોલારની પ્લેટ જોઈ છે, પણ એકચ્યુઅલમાં કેમ બને છે જો કે આ બનવા માટેના કેટલા પાર્ટ્સ છે, ત્યારે એનું બધું ભેગું થઈને સોલારની પ્લેટ બને છે. જો કામ કરે છે, સોલારની પ્લેટ બને જ છે. એનું આ તમને થોડા ફોટા નાખેલા છે. એની કંપની સોલાર પ્લેટો બને છે. અને પાછળના કનેક્ટર હોય, સપ્લાય આથી આવીને સપ્લાય માટે આપણે વાયરની જરૂર પડશે, એટલે એના કનેક્ટર છે, આ પ્લેટો છે. પ્લેટની પાછળના ભાગમાં આ કનેક્ટર રાખેલા હોય છે. હવે અત્યારે તમને મેઇન અમારો શબ્દ છે, અત્યારે સોલાર જેને ઘરે રાખેલા હશે, પણ નવા ન રાખેલા હોય ને તો તમારે તમારા ઘરે બધાને વાત કરજો. અત્યારે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના એવું અત્યારે આવતું હશે, તમે જાહેરાતે જોતા હશો. તો આની અંદર સોલારની અંદર તમને એને 1 કિલોવોટ, 2 કિલોવોટ, 3 કિલોવોટ અલગ અલગ પાર્ટ્સમાં 3 કિલોવોટનું સોલાર નાખશો તમને 78,000 સબસિડી સરકાર આપે છે. એમાં ખર્ચો થાય છે જેટલો, એમાંથી 78,000 રૂપિયા સરકાર સબસિડી આપે છે. એટલે થોડુંક તમે તમારા ઘરે અને તમારા ફેમિલીમાં અને મિત્રોમાં બધે કહેજો કે સોલાર નાખવું કેટલું જરૂરી છે, આને કેટલો ફાયદો છે. એક તો અત્યારે સબસિડી આપે છે, તો આપણે એનો લાભ લઈએ, સબસિડીનો લાભ લઈ લો, અને સોલારથી આપણી લાઇટની બિલની બચત થઈ જશે. હું તમને દેખાડી ગયો કેટલું જનરેશન કેમ થાય છે, કેટલું થાય છે, ને એ તમને મારું પોતાનું બિલ તમને દેખાડીશ એમાં કે જો કેટલું બિલ આવે છે, કેમ થાય છે. હવે આ સોલારનું થોડું તમને સમજાવી દે કે સોલાર એકચ્યુઅલમાં છે હું. અત્યારે તમારે ઘરે આવી કન્ડિશન છે, બરોબર? લાઇટ આવી, મીટર છે, અને તમે વપરાશ કરો છો, બરોબર? નેક્સ્ટ કરતા જોઈએ સ્ટેપ છે. હવે જો આપણે મીટર હતો એ સોલાર નાખ્યું, આપણા ઘરમાં સોલાર નાખેલું છે, એટલે સોલાર નાખશું એટલે લાઇટ આપણે ક્યાં આવી ગયા, અહીંથી આપણે ઘરે આવી જશે. પ્લસ ડિસ્ટ્રીબ્યુશનમાં, ગ્રીડમાં, એ તમને સમજાવું, પહેલાં જોઈ લો. કલાક ઓકે. જેના ઘરે સોલાર, જેટલાની ઘરે અમે વાત કરી હતી, 4-5 જણાએ કીધું હતું કે સોલાર નાખેલું છે. જેની ઘરે સોલાર નાખેલું હશે ને એની ઘરે 2 મીટર હશે, બરોબર? 2 મીટર હશે. એક તમારું મીટર છે એ બિલિંગ મીટર છે, બાયડાયરેક્શન મીટર, અને 1 મીટર છે એ જનરેશન મીટર છે, કે તમારા કેટલા યુનિટ તમારું સોલાર જનરેટ કરે છે એ જનરેશન મીટર એ હશે. એટલે 2 મીટર નાખીએ છીએ. બિલનું રેકોર્ડિંગ એક બિલમાં થશે, 1 મીટરમાં થશે, એકમાં તમારું જનરેશન બતાવશે. હવે જો આ તમારું ઘર છે, તમારા ઘરમાં તો એસી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, ઘરઘંટી છે, તો બધે ટોટલ લોડ કરશો ને, ફોર એક્ઝામ્પલ અત્યારે સમજાવી કે 3 કિલોવોટનો લોડ છે, બરોબર? સોલાર તમારે 2 કિલોવોટનું નાખ્યું છે, તો 2 કિલોવોટનું સોલાર છે અને ઘરની વપરાશ 3 કિલોવોટની. 1 કિલોવોટની લાઇટ ક્યાંથી આવશે? અમારું પીજી વિસ્તારમાંથી વપરાશે. અમારું સોલાર જનરેશન કરશે, 2 કિલોવોટની લાઇટ જેટલી ઉત્પન્ન થશે ને એટલું કરી શકશે. વધારે બાકી ઘટશે તો બાકીનું ઘટશે એ અમારી પીજી વિસ્તારમાંથી લાઇનમાંથી આવશે. હવે જો 1 કિલોવોટ લાઇનમાંથી આવ્યું, 2 કિલોવોટ સોલારમાં આવ્યું, આપણું ઘરની વપરાશ થઈ ગઈ 3 કિલોવોટની. એ પ્રમાણે થશે. આ એક વિડીયો ને તમે આવું કરો, જો ઘરે આખું કવર પહેરી દીધું છે ને, અને એમાંથી આખું પાણીથી, પ્રેશરથી સાફ કરે. હું તમને લાસ્ટમાં બતાવીશ, તમે જોશો ને તમને મજા આવશે કે આ કેટલી તમારી ધૂળ ને બધું નીકળે છે. નેક્સ્ટ કરીએ. હવે આપણે બચતમાં એવા હતા, આપણે એનર્જી સેવિંગ કરવાનું છે. અત્યારે જો
આટલું બધું આ એનર્જી બચત માટે વિન્ડ એનર્જી છે, થર્મલ, હાઇડ્રો, પાવર ને સોલાર, બધે આપણે સોલારથી અને વિન્ડથી તો બધા વાકેફ છીએ અત્યારે. કારણ કે અત્યારે આપણા આ જ પ્રમાણે અત્યારે આપણું ફ્યુચર, આપણું ભારતનું ભવિષ્ય અને દેશમાં બધી જગ્યાએ અત્યારે સોલાર એનર્જી અને વિન્ડ એનર્જી ઉપર વધારે ફોકસ થાય છે. જોઈએ પવનચક્કી બધાએ લગભગ બધે ઘણી જગ્યાએ આવી ગઈ છે. આપણે જો અત્યારે કોલસાની મેન આપણે અત્યારે લાઈટ જે અત્યારે આવે છે થર્મલ પાવર સ્ટેશન, એટલે થર્મલમાં શું વપરાય છે? કોલસો. કોલસાની અત્યારે ધીમે ધીમે શોર્ટેજ થતી જાય છે અને કોલસો આપણે ટ્રાન્સપોર્ટેશન કરવું પણ મોંઘો પડે, તો એનું પણ આપણે કહીએ ને બિલ જાજુ હવે પૈસા એનર્જી ચાર્જ વધતો જાય. 1 યુનિટના આપણે 7 રૂપિયા, 6 રૂપિયા, 8 રૂપિયા એવું પહોંચી જાય છે. તો એ લાઇટનું બિલ શું કામ વધારે આવવાનું? કે આ ટ્રાન્સપોર્ટેશન, કોલસો આપણે લઈ આવો, ત્યાંથી એને થર્મલ પાવર સ્ટેશનમાં લઈ આવો, ન્યાયની પ્રોસેસ થાય અને પછી આપણે છે કે લાઇટ પહોંચે મળે તો વધે છે. એટલે જો અત્યારે ઘટી થર્મલનું 50% થઈ ગયું અને 50%માં આપણે આમાં ડાયવર્ટ થઈ ગયા. થર્મલ, સોલારમાં, વિન્ડમાં, એ બધી એમાંથી હાઇડ્રોમાંથી જે લાઇટ ઉત્પન્ન થશે ને એ આપણને ફાયદો થશે આપણને. એટલે સોલાર ઉપર તમને થોડુંક કહી દઈશ. સોલાર પાસે રિવ્યૂ જોતા જજો, કારણ કે તમે પાછા ઇલેક્ટ્રિક એન્જિનિયર હોત તો તમને વધારે મજા આવી જાય. આમાં તમને ખબર તો પડશે સોલારની પ્લેટો તો બધાએ જોઈ છે ને. જો સોલારની પ્લેટ કઈ રીતે બને છે ને એ તમે એક પછી એક જોજો. એ જો સપ્લાય હવે તમારે એવું પાછું પ્લેટમાંથી ક્યાં લાઇટ થઈ જશે, ડીસી સપ્લાય આવી ગયો અને આપણી લાઇટ થઈ જાય. એનું માનું ડાયાગ્રામ બતાવ્યો છે. ઝાડવા કેટલા લોકોએ ટ્રી પ્લાન્ટેશન કેટલા લોકોએ કર્યું છે? ઝાડવા કોઈ એવા છે? એ નથી હોય ને? કાંઈ વાંધો નહીં. હવે તમને સોલારમાં જો કેટલું સમજાવી છે. તમે આમાં બધું મેં લખેલું છે અને લાસ્ટમાં સમજાવીશ બધું કે તમે 3 કિલોવોટનું સોલાર નાખશો ને ઘરે, 3 કિલોવોટનું સોલાર નાખશો એટલે તમારું 25 વર્ષનું એગ્રીમેન્ટ થાય છે પીજીવીસીએલ. 25 વર્ષનું એગ્રીમેન્ટ થશે. તમે વધારે લાઇટ ઉત્પન્ન કરશો ને તો એ પીજીવીસીએલમાં પાછું જશે ને તો 2 રૂપિયા ને 20 પૈસા અત્યારે આપે છે. વધારાના પૈસા તમે પાછા આપશે, લેવાના નથી. પીજીવીસીએલ તમને સામેથી આપશે. તમે લાઇટ આપી એટલે તમને પૈસા 2 રૂપિયા ને 20 પૈસા એક મિનિટના આપશે. એટલે આવી રીતના 25 વર્ષનું એગ્રીમેન્ટ હોય છે. તો તમે 3 કિલોવોટનું સોલાર નાખશો ને એનામાંથી, અને પ્લસ આપણે ગ્રીન એનર્જી, અત્યારે તમને લોકોને ખબર હશે હમણાં વચ્ચે દિલ્હીમાં, હરિયાણામાં સ્કૂલો બંધ કરવી પડી હતી પોલ્યુશનના હિસાબે. એટલું બધું પોલ્યુશન થયું હતું કે આપણે બંધ કરવી પડી. તો શું કામ? કાર્બન ડાયોક્સાઇડ શબ્દ તો ખબર છે ને બધા, સાયન્સમાં જ હશો લગભગ. બસ સાયન્સમાં છો ને બધા, કોમર્સ, આર્ટ્સ કોમર્સ સાયન્સ કંઈ નથી. તો કાર્બન ડાયોક્સાઇડ શબ્દ તો આપણે નાના હતા ત્યારથી ખબર છે. કાર્બન ડાયોક્સાઇડ રિડ્યુસ છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ પોલ્યુશન આપણે ઘટાડવું છે. તો સોલાર એટલે આપણે ગ્રીન એનર્જી, ત્યાંથી પોલ્યુશન નહીં થાય. થર્મલ પાવર સ્ટેશનમાં મેં કીધું, થર્મલ પાવર સ્ટેશનમાં જે લાઇટ ઉત્પન્ન કરવા ધુમાડો અને કેટલું બધું નીકળે છે, આપણું વાતાવરણમાં પ્રદૂષણ વધે છે. આ ગ્રીન એનર્જી શબ્દ જ ગ્રીન એનર્જી છે. એટલે આનાથી શું થાય તમારે કે આ ખોટું પોલ્યુશન નહીં થાય. એટલે તમારે 2200 ઝાડવા 2300 ઝાડવા 2325 વર્ષનું તમે એક સોલાર નાખી દેશો ને, એગ્રીમેન્ટ કરશો એટલે 2500 ઝાડવા આવશે ને. એમાં કેટલી આપણે ઝાડવા આવે શું કામ? કે ભાઈ પોલ્યુશન, ઓક્સિજન વધારે મળે. તો એમ એટલું ફાયદો થાય છે. એક 3 કિલોવોટનું સોલાર નાખશે ને એ 2200 ઝાડવા જેટલું પુણ્યનું કામ કરશે. આપણે પુણ્ય કરીએ છીએ, એમ માનો કે આપણે પુણ્યનું કામ કરીએ છીએ આપણા માટે અને આપણા સમાજ માટે, બધા માટે આપણે સારું કરીએ છીએ. એટલે આ એનું છે. આ જો મારો આ સોલાર, તો મેં આ એક ફોટો મારા મોબાઈલમાં કન્ટિન્યુ ચાલુ જ હોય છે. તમને રોજનો ડેટા બતાવશે કેટલું જનરેશન થતું હોય ને. આ ડેટા છે જો 1/11/2024નું 11મો મહિનો ગયો મેં ત્યારે બનાવ્યું હતું. તો બપોરના 12 વાગ્યા હતા અને 6 યુનિટ જનરેટ થઈ ગયા હતા ઘરે. 6 યુનિટ મારે જનરેટ થઈ ગયા હતા. આ આવી રીતે જનરેશન થાય છે સોલારનું. તમને બતાવશે કે કેટલા યુનિટનો વપરાશ તમારે ઘરમાં થાય છે, કેટલું સોલાર જનરેશન કરે છે એ બતાવશે. આખો મેં પછી મંથ વાઇઝ કાઢેલું હતું. તો જો
આ 10મા મહિનાનું હતું 373 યુનિટ જનરેટ થયા હતા. એક મહિનામાં 373 યુનિટ, એટલું તો આપણે લગભગ ઘરે વપરાશ નહોતી થતી હોય, એટલા બધા યુનિટ વપરાતા જ ન હોય. યુનિટ પાછા જાય છે, યુનિટ પાછા જાય બીજી વિશે તમને પૈસા ₹2.20 તમને આપે છે. એટલે જો આ મંથ હોય, મારું જ બિલ છે, આ નેક્સ્ટ કરો. જો આ બિલ છે, આ સોલાર જનરેશન મીટર, 2 મીટર ઘરે રાખેલા હોય ને, 2 ના બિલ આવશે. આ જનરેશનનું છે, તો જનરેશનમાં જો જનરેશન તો યુનિટ છે, કેટલા ઉત્પન્ન થાય બતાવે. નેક્સ્ટ બિલ આવશે. આ બિલમાં જો દેખાય છે તમને, આમ થોડું ઝાંખું છે, દેખાય છે? આ જો બિલમાં કેવું આવ્યું -2800. મેં ઘરે 4 વર્ષથી મારી ઘરે સોલાર છે, મેં 4 વર્ષથી ₹1 બિલ ભર્યું નથી. બિલ જ નથી આવતું મારી 4 વર્ષથી મારી ઘરે બિલ જ નથી આવ્યું. પ્લસ જો અત્યારે જો ચાર્જ, ગઈકાલે જ બિલ આવ્યું. ગઈકાલે બિલ આવ્યું તો ₹4500 જમા થઈ ગયા. ₹4528 જમા છે મારા. માર્ચ મહિનો થશે ને, એટલે માર્ચ મહિનામાં તમને એનું જે રિફંડ હશે એ તમને તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. એટલે આપણે માર્ચ મહિનામાં જાન્યુઆરીનું એક બિલ આવ્યું, પછી માર્ચ મહિનામાં બિલ આવશે, તો આટલા પૈસા તમને પાછા મળી જશે. તો આપણે સોલારનો જે ખર્ચો કરીએ છીએ ને, 5 વર્ષમાં આપણે ખર્ચોય નીકળી જશે. બિલ તો નહીં આવે. આપણે માનો ને કે આ તમારું બિલ આપણે ₹1000 આવતું હોય, ₹2000 આવતું હોય, 1 વર્ષમાં 6 બિલ આવે તો કેટલા થાય? ₹1200 આવે ગણીએ. હાલો ₹1000 ગણીએ, હાલો ₹1000 બિલ આવે છે તમારી ઘરે. 1 વર્ષમાં 6 બિલ જ આવે, 2 મહિને બિલ આવતું હોય ઘરનું, એટલે ₹6000 થયા, બરોબર. તો 5 વર્ષમાં 6 × 5 = ₹30000 બિલ તો આવ્યું, ₹30000 થઈ ગયા. પ્લસ આ પૈસા જમા આવે છે, તો ₹6000 જમા કરીએ તો બીજા 36000, તો ₹66000 જમા થઈ ગયા. 5 વર્ષની અંદર તમારું બધું છે ને, 5 વર્ષની અંદર તમારે એક કોઈ પ્રકારનો જે તમે ખર્ચો કર્યો છે, ખર્ચો એ તમારો 0 થઈ જશે. અને તમારે ફ્રીમાં લાઇટ થઈ જશે. તો લાઇટનું બિલ જ નહીં, અને શાંતિથી વાપરો. તમે તો છતાંય આપણે વહેલા ચેકિંગમાં એમાં જવું પડે, તો ચેકિંગમાં કરીને સવારે દોડી પછી ક્યાંક બુક લેખા હોય તો કાઢવા જાય, મીટરમાં ક્યાંક કર્યું હોય એવી બીક રાખવી. એની કરતાં આ શાંતિથી તમે વાપરો લાઇટ, સારી રીતે વાપરીએ. જો બધા સોલારના પ્લાન્ટના પિક્ચર છે, જો કેટલા પ્લાન્ટ નાખેલા છે. આખો સોલારનો મોટો પ્લાન્ટ છે. અમે હમણાં ભીંગરાળ ગામ છે ને, ત્યાં 1.5 આખું ખેતરમાં સોલારનું કર્યું છે. એ સોલારમાંથી જે જનરેશન થશે ને, એ આપણે વાપરવાનું છે, બરોબર. એનું પિક્ચર છે. હવે છેલ્લું આપણે કીધું સ્માર્ટ મીટર. વાત કરી ને તો સ્માર્ટ મીટર તમારે આવા આવશે ઘરે, હજી વાર લાગશે થોડી. સ્માર્ટ મીટર આવશે. તો સ્માર્ટ મીટરની અંદર તમને મોબાઈલમાં કેમ બધો ડેટા મળી જશે, એમાં તમને ડેટા બધો મોબાઈલમાં જ મળશે. ત્યાં તમારી વપરાશ કેટલી થાય છે, તમારું ક્યુ ઇન્સ્ટ્રુમેન્ટ, ફ્રીજ કેટલા યુનિટ વાપરી લે છે, પછી તમારું એસી કેટલા યુનિટ વાપરે છે, એ બધું તમને એમાં રેકોર્ડ જોઈ શકશો સ્માર્ટ મીટરની અંદર. એટલે તમે એની ઉપરથી તમારે ધ્યાન રાખવું હોય તો ત્યાં ધ્યાન રાખી શકશો કે ભાઈ આમાં કન્ઝપ્શન વધારે આવે છે, આને કાંઈ રિપેર કરાવવું પડશે અથવા ચેક કરવું પડશે, એનું મેન્ટેનન્સ કરવું પડશે. બધું તમે સ્માર્ટ મીટરથી કરી દેશો. એટલે ભવિષ્ય આપણું આ જ છે. ધીમે ધીમે આપણે નવું અપડેટ કરતા જશું, એટલે તમને બધું આઈડિયા આવશે. તમારે કંઈ ફોલ્ટ હોય કાંઈ તો તમારે અમારે આ નંબર છે 19122માં તમે લખાવશો ને એટલે તમારો ફોલ્ટ લખી લેશે. પછી જે તે ઓફિસની જાણ કરશે કે ભાઈ આ ભાઈનો ફોલ્ટ છે, રિપેરિંગ કરવા જવા માટેની સુવિધા છે મારી. હા, આપણે બધું વિડીયોમાં છે ને તમને એ કીધું, જોને જોવાની ઈચ્છા હોય બધા મારા અપડેટ આવા બધા વિડીયો હોય છે. મારી આ ચેનલ જ છે, આ લખેલી તમે જો મહેશ કાલાની મારું નામ છે, એટલે મહેશ કાલાની ફોર યુ એવી કરીને યુટ્યુબમાં છે. એટલે આ બધા વિડીયો આવા બધા અલગ અલગ પ્રકારના તમને ફોર ઇન્ફોર્મેશન જાણકારી માટે મળશે. આ આખું અપડેટ થઈ જશે તો તમે જોઈ શકશો ને બીજાને બતાવી શકશો, હવે કરી શકશો. એટલે આ કોઈ જોજો અને એમાં તમે સબસ્ક્રાઈબ કરજો એટલે તમને બધા એમાં નવા વિડીયો જોવા મળશે. એ જોઈશ, બરાબર. એ થઈ ગયું. હવે સાહેબે હમણાં વાત કરી એ પ્રમાણે મારે બધા એટલું બધું તો તમને લેક્ચર તો ભણતા હશો, એટલે કંટાળો આવ્યો હોય તો કાંઈ વાંધો નહીં. પણ કોઈ એમાં તમે કંઈક થોડુંક ક્યાંય જાણવા મળ્યું હોય તો
આપણે નિબંધ સ્પર્ધાને બદલે થોડું ચેન્જ કરીએ, વકૃત્વ સ્પર્ધા કરીએ. અને કોઈની કંઈ ઈચ્છા હોય તો અહીંયા આવીને પોતાનો આઈડિયા, અને હા એમ મેં કીધું એમ જ એની કરતાં તમને કંઈ નવો આઈડિયા હોય ને નવું હોય તો પણ તમે અહીંયા આવીને એક્સપ્લેન કરો. એ થોડીક ઈચ્છા છે, ગમે તે જેની ઈચ્છા હોય સ્વેચ્છાએ. ઓકે, બાકી તે પૂરું કરું છું. થેન્ક યુ. હેલો, જેમ આ સરે કીધું કે આપણે વીજ વપરાશ ઓછો સોલાર એનર્જીથી કરી શકીએ અને ત્યાં સાવધાની રાખી શકીએ, એવી રીતે આપણે કામ કરી શકીએ. જેમ કે ELCBથી આપણે પોતાના જો કાંઈ મિસ્ટેક થાય અને શોર્ટ લાગવાની શક્યતા હોય ત્યારે આપણે શોર્ટ લાગે નહીં, એટલે ELCB આપણે નાખીને આપણે પોતાની જાન અને પરિવારની જાન બચાવી શકીએ. અને એ સિવાય આપણે ઘણા પણ સોલાર એનર્જી જેવા અનેક સ્ત્રોતથી મદદ લઈને આપણે ઇલેક્ટ્રિસિટીને બચાવી શકીએ અને ઘણી કમાણી પણ કરી શકીએ છીએ. જેમ કે બાયોગેસથી પણ ઇલેક્ટ્રિક એનર્જી બનાવી શકીએ અને તેનાથી ગેસમાં પણ સારું રહે. જેમ કે આપણે ગેસનો બાટલો હોય એના પર કાંઈ ન થાય અને તેનાથી જો આપણે સોલાર એનર્જી ઉત્પન્ન કરીએ તો લાઇટ બિલ પણ ન આવી શકે. અને આપણે જે રોડ ઉપર ખુલ્લા વાયરો હોય તેનાથી થોડું સાવધાન રહેવું અને પોતાનું ધ્યાન અને ઘરનું ધ્યાન રાખવું. સ્ટારવાળા ઉપકરણો લેશું તો આપણે વીજ વપરાશ ઓછો થશે અને ઘણી બધી ઇન્કમ પણ થઈ શકે છે બચતથી. હા, એક ભાઈ માટે નથી, જેને ઈચ્છા હોય એ બોલી છે બધા માટે. ગુડ. સરે ઘણું બધું થેન્ક યુ સો મચ મને આ ઓપોર્ચ્યુનિટી દેવા માટે. અને ફર્સ્ટ વન કે સરે કીધું એમ જ કે સોલારના ઘણા બધા બેનિફિટ છે. મોસ્ટ ઓફ તો ઘરે હોય છે, જેના ઘરે નથી એને પણ મોસ્ટ ઓફ ખબર જ હોય છે કે આના બેનિફિટ શું શું છે. ફર્સ્ટ તો આપણે સોલાર વસાવવું જ જોઈએ, સરનું કેવું છે જો કે બરોબર છે. જેના હિસાબથી લાઇટ બિલ પણ ઓછું આવે, લાઇટ બિલ આવતું જ નથી એમ કહી શકીએ. અને વસાવાના કારણથી એક બેનિફિટ છે કે આપણે લાઇટ બિલ ભરવું નથી પડતું એન્ડ બચત થાય છે જે પીસી. તો સરના કહેવા પ્રમાણે વસાવવું જોઈએ. અને આપણે ઘણીવાર લઈએ છીએ ફ્રીજ છે, એસી છે, ઘણી બધી એવી વસ્તુ છે વસાવીએ છીએ, તો એમાં સરના કહેવા મુતાબિક કે આપણે સ્ટારવાળું જેટલું બી લઈએ એટલું બેનિફિટ છે કે આપણે જાજો લોંગ ટાઈમ એનો યુઝ કરી શકીએ. પ્લસ કે જે બી વસ્તુ આપણે લેવાના છીએ એ આપણા હેલ્થને ધ્યાનમાં રાખીને લઈએ કે જેના હિસાબથી આપને બીક ન રહે, પ્લસ કે આપણી ફેમિલીને બી આપણે ધ્યાનમાં રાખીએ કે નહીં બીક ન રહે. અને પ્લસ કે જે સર કહે છે મુતાબિક સોલાર વસાવવું જરૂરી છે. સોલાર એનર્જી. ટુડેઝ ટોપિક સોલાર એનર્જી. સોલાર એનર્જી આપણને ઘણી બધી રીતે આપણને ઉપયોગી થાય છે. સોલાર એનર્જી, સોલાર પાવર, સોલાર પ્લાન્ટ. બાલદા રાજસ્થાન બાલદા પ્લાન્ટ આવેલો છે સોલાર પાવરનો. ટોટલ 56 કિલોમીટરનો રેડિયસ છે, જે ટોટલ 2000 મેગાવોલ્ટ પાવર એક દિવસમાં રેડ્યુસ કરે છે. તે પોતા ગુજરાતમાં સપ્લાય થાય છે, પૂરેપૂરો પાવર સપ્લાય. બિગેસ્ટ ઇન્ડિયા 11th મોસ્ટ લાર્જેસ્ટ સોલાર પાવર એનર્જી ફાર્મ બનાવે છે. ત્યાં સોલાર પાર્કનો મોટો ખૂબ જ પાવર પ્લાન્ટ છે. તેના માટે ઘણી બધી કંપનીઓ ઇન્વેસ્ટ કરે છે. સોલાર પાવર, અડાની પાવર અને પશ્ચિમ ગુજરાત વીજ જે સાહેબ અટાને સમજાવે છે તે પશ્ચિમ ગુજરાત તેમજ પશ્ચિમ એમ સાઉથ ઈસ્ટ વેસ્ટ એમ બધી ઘણી બધી કંપનીઓ છે જે અટાને સોલાર પાવર પ્લાન્ટને સપોર્ટ કરે છે ખૂબ જ. તેમજ અડાની ઘણી બધી કંપનીઓ છે જે અટાને સોલાર પાવરને પ્લાન્ટ કરે છે. થેન્ક યુ. આવો મેડમ છે. ઓકે.
ઘરનો ડાયરો છે એટલે આપણે થોડીક ચિંતાઓ વિશે આપણે જાણીએ. પહેલા તો સાહેબ એક મેપ બતાવ્યો હતો અહીંયા કે ઇન્ડિયાની અંદર ન્યુક્લિયરથી ઉર્જા જે ઉત્પન્ન થતી હોય ને એનો કન્ઝમ્પશન થોડો વધારે છે. તો ન્યુક્લિયરથી જે ઉર્જા ઉત્પન્ન થતી હોય તો આપણે બધા એટલું જ વિચારીએ કે ભાઈ કોલસાથી ઉર્જા ઉત્પન્ન થાય તો ધુમાડો થાય, પોલ્યુશન. પછી ન્યુક્લિયર વેસ્ટ છે ને, ન્યુક્લિયર વેસ્ટ એ બહુ મોટો કન્સર્ન છે. તમે કદાચ કોઈ એને ધ્યાનમાં આવ્યું હોય, સૌને તો ધ્યાનમાં આવ્યું જ હશે કે જાપાનની અંદર એક સુનામી આવ્યું હતું. ત્યારે એનું ફુકુશીમા નામનું રિએક્ટર બ્લાસ્ટ થયું. તો એ ન્યુક્લિયર વેસ્ટ જે થયો ને એને બહાર કાઢતા 100 વર્ષ જેટલો સમય લાગી જશે હજી. એટલા એડવાન્સ ડેવલપ કન્ટ્રીને જો 100 વર્ષ જેટલો સમય લાગતો હોય તો ક્યારેક આપણા દેશમાં બી, અને આપણો દેશ એ થોડો અર્થવીક, એન્વાયરમેન્ટ ચેન્જના લીધે સુનામી, વાવાઝોડા ઉપર થોડો ટાર્ગેટેડ કન્ટ્રી છે આપણો. તો આપણા જે ન્યુક્લિયર પ્લાન્ટ એને સેફ રાખવા માટે બહુ મોટો કન્સર્ન છે. તો આપણું જે ન્યુક્લિયર થી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એનું કન્ઝમ્પશન ઘટે અને સોલાર ઉર્જાનું કન્ઝમ્પશન વધે એ માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. અને ધુમાડો જતો રહેશે. પછી ન્યુક્લિયર વેસ્ટ બહાર નીકળે છે એને એડવાન્સ કન્ટ્રીને સાફ કરતા 100 વર્ષનો સમય લાગી જાય છે. થેન્ક યુ. કમાણી સાયન્સ કોલેજ, પ્રતાપ આર્ટ્સ કોલેજ, બીસીએ વિભાગની અંદર કાલાણી સાહેબ ડેપ્યુટી એન્જિનિયર પોતે આવીને કે ભાઈ મારે સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપવું છે. સ્ટુડન્ટ્સને શું કામ? બાકી એમની પાસે હજારો કસ્ટમર છે, સીધો મેસેજ કરી શકે. સાહેબ એક ક્લિક કરે એટલે બધાને મેસેજ જાય. પણ સ્ટુડન્ટ, વિદ્યાર્થી છે ને એ જ ભાવિ છે આપણા દેશ માટે. તમે જ આગળ તમે છો મેન. અને તમે તમારા પેરેન્ટ્સને વાત કરો ને એને લાગુ પડે. એક બે વસ્તુ આમાંથી આપણે શીખવા મળે ખાસ. એક તો ELCB પેલી કે કરંટ આવે આપણે રોબોટ કહીએ છે. રોબોટ ને મારે પડતો નથી સર, મારે પોતાને. પછી મેં છે ને જેને રોબોટ જેને ફિટ કર્યો ને મેં કીધું કે ભાઈ આ પડતો નથી એટલે કે અર્થિંગ નથી, એટલે મેં અર્થિંગ મૂકાયું. એટલે આ વસ્તુ ખાસ કરંટ તમને પૂછશે નહીં ભાઈ આવું, એ ગમે ત્યારે આવશે. અને આપણને જ નહીં, આપણા ફેમિલી મેમ્બર ને ભાઈ, તો બધાનું આપણે આપણા પેરેન્ટ્સને જાણ કરવી જોઈએ. ELCB ખાસ રોબોટ તમારે વસાવવાનો છે એવું પેરેન્ટ્સને આગ્રહ કરજો. એવું આજના સેમિનારમાંથી એક શીખ લ્યો. બીજું, તમારા પેરેન્ટ્સને જાણ કરો કે સોલાર રૂફટોપ, નાનું તો નાનું, ઇન્વેસ્ટમેન્ટ આપણું છે, સરકાર સબસિડી આપે છે. તો ભલે 2 કિલોવોટનું સેવ આવે છે ને, 2 પોઈન્ટ સમથિંગ છે. તો 2 કિલોવોટનું જો થોડું ઇન્વેસ્ટમેન્ટ 50-60 હજારમાં થઈ જતું હશે ને સર 2 કિલોવોટ, તો 60 સામે એટલી સબસિડી મળશે. એ લોકો બધું ફિટ કરીને જતા રહેશે. PGVCL માંથી મીટર એ લોકો ફિટ કરી જાય, એનું બધું આપણે પછી કંઈ ખર્ચો ન હોય. અને મને ખાતરી આપું કે તમે લોકો છૂટથી, મીન્સ કે છૂટથી એટલે માપમાં રહેવાનું, કે તમે ફ્રીજ, ટીવી બિંદાસ વાપરી શકશો. ઓલું ઘણીવાર એવું હોય બિલના ચકેડા ફરતા જ હોય, એ તો પછી આ સરને એ લોકોને તો બિલ ભરવું જ પડે, નકર છેડા કાપી જાય. તો આપણે આપણું પ્રોડક્શન, ગવર્મેન્ટે બહુ સરસ આ સોલાર, આપણું જે સન છે, સૂર્ય કેટલી બધી એનર્જી આપે છે. તો આપણું આપણે પ્રોડક્શન કરીએ, આપણું પોતાની PGVCL GB આપણા ટેરેસ ઉપર આપણે ઊભી કરીએ. ગવર્મેન્ટ આપણે સહાય આપે છે. તો આ ખાસ, એટલે ઘણો બધો કોલસો બચશે. કોલસો છે એ પુનઃ પ્રાપ્ય નથી, એ થોડો સમય છે, હજી આપણે બધા ના લઈ જાય. પછી એ કઈ કોલસો મળે નથી રાખવાનો. ઝારખંડથી ઠેઠ આવે ટ્રેનમાં છે, બરોબર ને, અને એ ઠેઠ અહીંયા આવે અમદાવાદ ને, એના પછી એના પ્રોજેક્ટમાં. તો ઘણો ખરું એનર્જી વેસ્ટ થાય છે. તો આપણે આટલું કામ કરીએ ગવર્મેન્ટ, અને આપણે પોતે સજાગ રહીએ. પતંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજું, ઘણી વખત આપણે મેન કે પેલું હોય છે, ઘણી વખત ફંક્શન હોય, ટ્રેક્ટર હોય, ઉપર બેઠા હોય તો તાર આવી જાય ખબર ન પડે. ટ્રેક્ટર રાખવા વાળા શું ટેપ હાલતો હોય, ધબધબાટી હાલતું હોય, એ તો આયે જાય, પણ ઉપર બેઠા હોય એને ખબર ન હોય. તો એ પછી આપણે કોઈ આપણા નજીકની સોસાયટીમાં મકાન બનતું હોય, તો મકાન બનતું હોય ને તો નજીકથી જ તાર જતા હોય, તો એના જે બધા મજૂર હોય એને ખાસ કેવું ભાઈ ધ્યાન રાખજો. 2-3 વખત આપણે એને સાવચેત કરવા, એ વિદ્યાર્થીની જવાબદારી છે. અને તમે લોકો ગામડે, હરેક ગામના વિદ્યાર્થી છો, અમરેલીના આસપાસના લગભગ તાલુકાના વિદ્યાર્થી છો, તો મેસેજ પહોંચાડજો. અસ્તુ. અને અત્યારે હમણાં સરે જે એક ઇવેન્ટ રાખી હતી, સ્પર્ધા,
તેમાં 3 એક બેન અને 2 ભાઈ તૈયાર થયા હતા. એમાંથી અમે ઓપિનિયન લીધો કે બધા સારું જ બોલ્યા છે, બેન પણ સારું બોલ્યા, ભાઈ પણ ગોંડલિયા અભય એનું બધાને વધારે કે ભાઈ સરસ બોલ્યા છે. ઈ બેનને પણ અભિનંદન. ભાઈ તમારું નામ શું? વરિયા આશીષને પણ અભિનંદન. અને આપણે ગોંડલિયા અભયને આવો આગળ આપણા સાહેબના હસ્તે જ એમનું આપણે શિલ્ડ સાહેબ આપે છે તો એનું સન્માન કરીએ. આવો સન્માન કરીએ. અભિનંદન ગોંડલિયા ભાઈ. ઓકે આ નાનો છે પણ શરૂઆત એને કરી. ઉપસ્થિત રહ્યા ફેકલ્ટીએ ખૂબ અમને મદદ કરી, બધાનો આભાર. 2 મિનિટ